દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે લીમખેડા ચોક પર ભગવાન બિરસા મુંડાની મૂર્તિનું અનાવરણ આદિવાસી પરિવારન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં સરકારમાં બેઠેલા આગેવાનોએ બિરસા મુંડા ભગવાનની મૂર્તિના અનાવરણમાં આદિવાસી પરિવારને વિશ્વાસમાં લીધા વગર કરી દેવામાં આવતા રાજકીય રંગ જામ્યો હતો। તારીખ 8 ઓગસ્ટની સાંજે આદિવાસી સમાજની તકતી લગાવી હતી, એ તકતી હટાવી ભાજપના આગેવાનોએ રાત્રે કાઢી નાખી અને સરકારમાં બેઠેલા ભાજપના નેતાઓના નામ લખી દેવાતા આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આદિવાસી પરિવારનું અપમાન થયું છે। આદિવાસી સમાજની લાગણી દુબઈ છે, તેથી આદિવાસી પરિવાર સ્થળ પર જમા ભારે વિરોધ અને રોષ જોવા મળ્યો હતો। એવા આક્ષેપ નરેશભાઈ બારિયાએ તેમજ આદિવાસી પરિવારના લોકોએ કર્યા હતા અને ભગવાન બિરસા મુંડા ચોક ઉપર જ ભાજપના નેતાનો વિરોધ થયો હતો। લાખોની મેદની બિરસા મુંડા ચોક ખાતે બેસી જઈને વિરોધ નોંધાવ્યો હતો, જેની નરેશભાઈ બારિયાની પ્રતિક્રિયા સામે આવી છે। પ્રતિનિધિ કપિલ બારિયા। બિરસા મુંડા ભગવાનની જે મૂર્તિ સ્થાપના કરવામાં આવી છે તે વિશે મને 2-4 શબ્દ જાણવા છે। હું મીડિયામાંથી આવું છું સાહેબ। આ ગુજરાતમાં અને ભારત દેશમાં યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા માટેની એક અમને આદિવાસીના અમારો દિવસ છે એનો ઉત્સવ ઉજવવા માટેની છૂટ દેશની આખા વિશ્વની આપેલી છે, ત્યારે અમારા આદિવાસી સમાજે તમામ જગ્યાએ આજે 9 ઓગસ્ટે ધામધૂમથી ઉજવીએ છીએ। અમારા સમાજની ઓળખ છે, તમામ સાંસ્કૃતિક પ્રોગ્રામો કરીએ છીએ અને અમારો સમાજ જળ જંગલ જમીનના હક માટે લડે છે। તો એ જે આ અત્યારની મનુવાદી સરકારો છે એ અમારા હકો છીનવી લે છે, એટલે અમારી સરકારને એ પણ માંગ છે કે અમારા જે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ ત્રણેય રાજ્યોમાંથી અમારું ભીલ પ્રદેશનું રાજ્ય અલગ આપે, એ અમારી માંગ છે। અને સાથે સાથે અહીંયા લીમખેડામાં અમે બિરસા મુંડા ભગવાનની મૂર્તિનું અનાવરણ કરાયું છે, પણ અહીંયા એ થયું કે મનુવાદી લોકો અહીંયા આવી ગયા અને મનુવાદી લોકો અહીંયા આવ્યા અને એમને સ્ટેચ્યુ પર ઉદ્ઘાટન કરીને જતા રહ્યા। પણ અમારી માંગ એ છે કે જે અહીંયા એ સમાજનું સ્ટેચ્યુ છે, કોઈ એક વ્યક્તિનું નથી, અમારા બિરસા ભગવાનનું છે, એટલે ત્યાં જે ધારાસભ્યનું નામ લખ્યું છે, સંસદનું લખ્યું છે, તે નામ કાઢી નાખવામાં આવે, એ પણ અમારી માંગ છે। અમારા સમાજને દુઃખ થયું છે કે કોઈનું વ્યક્તિગત નથી, આ કોઈ મૂર્તિ જસવંત બાબોરની નથી કે શૈલેષ બાબોરની નથી। તો સરકારશ્રીને અમારી એ પણ માંગ છે કે આ અમારો સમાજનો પ્રોગ્રામ હતો એને સરકારી ના બનાવે। અમે સરકારના ગુલામ નથી અને સરકારના ગુલામ અમે બનવા પણ નથી માંગતા। અમે આ દેશના મૂળ માલિક છીએ।